નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસ ખેડૂતો માટે કંઈ કરતી નથી અને બીજાને કરવા દેતી નથી। 1 જાન્યુઆરી 2025 થી બદલાઈ જશે બેંકોનું ટાઈમિંગ, ગુજરાતમાં પણ લાગુ। ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી માટે સરકારની મોટી પહેલ, માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના માટે 10 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે। કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં સરકાર બનશે તો વૃદ્ધો માટે સંજીવની યોજના લાવીશું, જેમાં 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફત સારવાર મળશે। મેડિકલ સાયન્સની દુનિયામાં રશિયાએ કર્યો ચમત્કાર, પુતિને કહ્યું, કેન્સરની રસી ફ્રીમાં આપીશું। દીકરીઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ સરકાર આપશે 12,000 રૂપિયા। અમિત શાહના નિવેદન પર વિપક્ષે મચાવ્યો હોબાળો, સંસદની કાર્યવાહી ઠપ। અયોધ્યા દર્શનનો લાભ લેવા માંગતા લોકોને ગુજરાત સરકાર તરફથી 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાતમાં ઠંડી ભૂકા બોલે છે, કોલ્ડ વેવ સાથે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર। હવે જીઆઈડીસીમાં ઉદ્યોગ માટે જમીન લેવી સરળ બનશે, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદીને આંબેડકર માટે આદર હોય તો અમિત શાહને તાત્કાલિક બરખાસ્ત કરો। અખિલેશ યાદવે અરવિંદ કેજરીવાલનું સમર્થન કર્યું, દિલ્હીમાં સાથે મળીને ચૂંટણી લડશે। વિદેશી કંપનીઓ ગાર્મેન્ટ માટે બાંગ્લાદેશના બદલે હવે સુરતની ગાર્મેન્ટ કંપનીઓ સાથે ડીલ કરવા માટે તૈયાર છે। કડકડતી ઠંડીના માહોલ વચ્ચે આઈએમડીનું રેડ એલર્ટ જાહેર, દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં અતિભારે વરસાદના એંધાણ। વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા, સંભલ હિંસાના એક પણ પથ્થરબાજ બચશે નહીં। નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમાં 11 સંકલ્પો રજૂ કર્યા। પીએમ મોદી 43 વર્ષ પછી કુવૈત જશે, ભારત અને કુવૈતના સંબંધોમાં મળશે નવી દિશા। પ્રિયંકા ગાંધીએ ઇન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું, મોદી સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ। એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ થતા વિપક્ષે કર્યો વિરોધ। મહાકુંભ પર આતંકવાદી હુમલાનો ખતરો, પન્નુએ પ્રયાગરાજમાં હિન્દુઓને નિશાન બનાવવાની ધમકી આપી। મોરબી તાલુકાના બેલા ગામે દારૂ અને નોનવેજનું વેચાણ બંધ કરવા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટ આપ્યું। રાજ્ય સરકારે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો। ગુજરાતમાં દર 2 મિનિટે 1 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના 52,969 ખેડૂતોનું રજીસ્ટ્રેશન। ગુજરાત સરકારે રાજ્યના 11 સ્થળોએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે 300 કરોડ રૂપિયા ફાળવ્યા। શેર માર્કેટમાં સૌથી ભયંકર કડાકો, સેન્સેક્સમાં 1100 અંકની કટ્ટી વાગી। 1 જાન્યુઆરીથી ઇન્દોર શહેરમાં ભિખારીને ભીખ આપનારા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં 11 નદીઓને જોડવા માટે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે। ભારતે માત્ર 4 વર્ષમાં ચીન પાસેથી રમકડાની આયાતમાં 80% ઘટાડો કર્યો। પુતિને ભારતીયોને આપી મોટી ગિફ્ટ, 2025 થી ભારતીયો રશિયામાં વિઝા વિના પણ મુસાફરી કરી શકશે। મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર ભડક્યા, કહ્યું, બંધારણ પર નફરત કરનારા અમને બંધારણનો પાઠ ભણાવશે। કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું, ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરું ઉતર્યું છે। ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો। જયરામ રમેશે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું ધ્યાન વાળવા વારંવાર નહેરુને બદનામ કરે છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિશા નાયકે પીએમ મોદી સાથે કરી મુલાકાત। શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટમાંથી પાકિસ્તાન જતું પાણી પુરવઠા 15 ફેબ્રુઆરીથી બંધ કરવાનો આદેશ। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આપ્યો મોટો ઝટકો, રમેશ પહેલવાન અને કુસુમ લતા આમ આદમી પાર્ટીમાં જોડાયા। ઉત્તર પ્રદેશમાં 1/3 થી વધુ વખ મિલકતો ગેરકાયદેસર, હાઈકોર્ટના આદેશ પછી તપાસ શરૂ। શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની તેવડ નથી।
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા બીજેપીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું. બિહારમાં તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત, જો સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસને આપી સલાહ, કહ્યું ઈવીએમ અંગે ફરિયાદ કરવાનું બંધ કરો. 19 દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દિલ્લેવાલે કેન્દ્ર સરકારને આપી ચેતવણી. નવી દિલ્હી સીટ પર ત્રિકોણીયો મુકાબલો થશે. સંદીપ દીક્ષિત બાદ પ્રવેશ વર્માએ કેજરીવાલ સામે કસી કમર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે મુસ્લિમોએ લખનૌમાં કેન્ડલ માર્ચ કાઢી. મહારાષ્ટ્ર કેબિનેટના નિર્માણ પહેલા પડ્યું ભંગાણ. શિવસેનાના ઉપનેતા નરેન્દ્ર બોંડેકરે આપ્યું રાજીનામું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છેલ્લા 1 વર્ષમાં છત્તીસગઢમાં 287 નક્સલવાદીઓને કર્યા ઠાર. ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ. 45 દિવસમાં 18,464 ગામમાં કરાશે સર્વે. વન નેશનલ વન ઇલેક્શન પર બ્રિજભૂષણે કહ્યું કોંગ્રેસે કલમ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટીએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપ માત્ર મત માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે. ભાજપ શાસિત રાજ્યોમાં હિન્દુઓ વધુ જોખમમાં છે. નકલી ઈડી મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું હર્ષ સંઘવીના ફોન પર આઈપીએસ અધિકારીઓ કાયદો ઘડતા હોય તેવું લાગે છે. પાકિસ્તાનમાં 428 હિન્દુ મંદિરો હતા, તેમાંથી હવે માત્ર 20 મંદિરો બસ્યા છે. યુપી સરકારે આવક વધારવા માટે દારૂની દુકાનોનો સમય વધાર્યો. ખેડૂતોના સમર્થનમાં ખન્નોરી બોર્ડર પહોંચી વિનેશ ફોગાટ. અદાણી મામલે શરદ પવારે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો. શંકરસિંહ વાઘેલાએ કહ્યું ગુજરાતમાં ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ. ઓડિશામાં સુભદ્રા યોજના હેઠળ 21 થી 60 વર્ષની વચ્ચેની મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવશે. ભારત હવે માનવોને અવકાશમાં મોકલી શકશે. ઈસરોને મળી મોટી સફળતા. અમેરિકામાં રહેતા ભારતીયો માટે માઠા સમાચાર. એક ઝાટકે 18,000 લોકોને કાઢવામાં આવશે. સુરતથી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ. પ્રતિદિન 3 લાખ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન થશે. યુએઈ હવે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર 15% લઘુત્તમ ટોપ-અપ ટેક્સ લગાવવા જઈ રહી છે. ખેડૂતોએ શરૂ કર્યું દિલ્હી ચલો આંદોલન. અંબાલાના 12 ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ. ચૂંટાઈને આવ્યા પછી હિટલરે પણ બદલ્યું હતું બંધારણ. લોકસભામાં અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર.